કેમ મેડમ, આવવામાં બહુ લેટ થઈ ગયું? આ તમે ભણવા જાવ છો, પાટકવા જાવ છો કે પછી કંઈક બીજું જ કરવા? મોટા મમ્મી, આજે મને રિક્ષા મળવામાં મોડું થઈ ગયું ને એટલે ઘરે આવવામાં લેટ થઈ ગયું. બાકી તમે જેવું વિચારો છો એવું કંઈ નથી હો. લ્યો કરો વાત. આ ઘરમાં રહેવું હોય ને અને એ પણ અમારી સાથે, તો અવાજ તો નીચે જ રાખવો પડશે. એક તો ઘરના કામ કરવા પડે એટલે તમે મોડા આવો છો અને પાછા ઉપરથી હામો બોલવાનું નહીં? પણ મોટા મમ્મી, અરે રાધા, તું જરાક શાંતિ તો રાખ. આ રીનાએ હજી ઘરમાં પગ મૂક્યો છે, એને ઘડીક પોરો તો ખાવા દે. તમને આમાં કઈ ખબર ન પડે. બૈરાની વાતમાં છે ને માથું નહીં મારવાનું. ચોપડી વાંચતા તા ની વાંચવા માંડો. મોટા મમ્મી, તમે કામ કરવાનું રહેવા દો. હું હમણાં ફ્રેશ થઈને બધું કામ પતાવી દઈશ. કેમ બેટા, આજે તારે બહુ મોડું થઈ ગયું? અરે જવા દો ને પપ્પા, આજનો દિવસ જ બહુ ખરાબ ગયો છે. બેટા ઈ બધું છોડ, હાલે પેલા પાણી પી. શાંતિ લેવા દે ને ઓલાને ઘડીક વાર. પણ બેટા એ તો કે તને આટલું બધું મોડું કેમ થઈ ગયું? મમ્મી, આજે હું કોલેજથી જવા નીકળ્યો ને ત્યાં રસ્તામાં જ મારી ગાડી બંધ પડી ગઈ. મેં નીચે ઉતરીને જોયું ને તો આગળના ટાયરમાં પંચર પડી ગયું. 2 કિલોમીટર સુધી મેં ગાડી દોડી, પછી છેક પંચરની દુકાન આવી, એટલે મારે મોડું થઈ ગયું. તો બેટા તારા પગ પણ બહુ દુખતા હશે ને? તું એક કામ કર, તારા રૂમમાં જઈને આરામ કર. હું તારી માટે ગરમા ગરમ દૂધ લઈને આવું છું. હા મમ્મી. બિચારો મારો દીકરો. ભાભી, હા રીના કોલેજેથી આવીને તરત જ તમે એને કામે લગાડી દીધી. એમાં એવું છે ને કે આ તારી દીકરીને તારી જેમ ભટકતા ભટકતા ઘરે પહોંચવાની ટેવ પડી ગઈ છે અને ઘરે એટલે જ તો મોડી પહોંચે છે કે આ ઘરના બધા કામ ન કરવા પડે. બોલ, હવે કઈ પૂછું જ તારે? આ તમે ખોટી દલીલ કરો છો ભાભી. હા, તો સાવ થોડી કરાતું હોય. મારે શું કરવું અને શું ન કરવું ને એની બધી મને ખબર પડે છે. તારે મને સલાહ સૂચન આપવાની જરૂર નથી. અને હા, બીજી વાત, મોઢા ઉપર લગામ બાંધીને જ રાખજે, નહીતર માં દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. રાધા, આ અવની તારી દેરાણી છે, એ કોઈ પારકી નથી, અને આ તારી વાત કરવાની રીત તદ્દન ખોટી છે. હવે તમે શાંતિ રાખો ને. આ ઘરનો તો તમે નકશો જ બદલી નાખ્યો છે. આ ઘર મને ઘર ઓછું અને ધર્મશાળા વધારે લાગે છે. અને આમય આ તમારો ભાઈ એક નંબરનો રખડો અને કામા કૂટો હતો. અને આમય રખડવા નીકળ્યો, અકસ્માત થયો, મરી ગયો, અને આ બે છોકરાને અને એની માને આપણી ઉપર થોપતો ગયો. ભાભી, તમે મારા કરતા મોટા છો ને એટલે બોલવામાં મર્યાદા રાખો છો. છતાં તમને યાદ અપાવી દઉં, અમારા પતિ જીવતા હતા ને કેમ બોલતી બંધ થઈ ગઈ? કારણ કે તારી પાસે બોલવા જેવું કઈ છે જ નહીં. તારો ધણી આમય કામચોર અને નઠારો તો હતો જ, અને તારા જેઠે તમારા લગન પાછળ લાખો રૂપિયા વેડફી નાખ્યા છે, એટલે તારા ધણીનો પાવર તો ઠોકતી જ નહીં. રાધા, તમે લોકો ઝઘડો કરવાનો રહેવા દો અને બધી વાતને એમ શાંતિથી પતાવો. આવી રીતે રોજ જોર જોરથી ઝઘડા કરવા ને એ આપણા સંસ્કાર નથી. મોટા ભાઈ, મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. તમે તો મારા જેવી વિધવાને સાચવીને પુણ્યનું કામ કર્યું છે. પણ મોટા ભાભીની મનમાની હું નહીં ચલાવી લઉં. એ મનમાની વાળીની, હા ઘરમાં હું જીવું છું ને ત્યાં સુધી મનમાની મારી ચાલશે. અને જો તને નથી ફાવતું તો તું તારા બિસ્તરા પોટલા અને આ તારી છોકરીને લઈને ઘરની બહાર નીકળી જાજે. બાકી એટલે ટાઢા પાણીએ ખસ જાય. રાધા, આ તે કઈ રીત છે તારી વાત કરવાની? અવની સાથે આવી રીતે વાત કરાય? હવે તમને શાંતિ રાખો ને. બાયોની વાતમાં ડાફોડિયા માર્યા વગર નથી હાલતું તમને. આલે આ તારું ભૂસું.
મગજનું દહીં કરી નાખ્યું ને હવે ભૂસું ખાવાની વાત કરે. મમ્મી તમે શું કામ રડો છો? મોટી મમ્મી સાથે મગજમારી કરવી ને એ સાવ ખોટી છે. એમને તો આદત થઈ ગઈ છે આપણી સાથે ઝઘડા કરવાની. તમે શાંત થઈ જાઓ. એ થાકી જશે ને એટલે આપોઆપ શાંત થઈ જશે. બેટા, વાત આટલીથી અટકતી નથી. હવે તો એ આપણને આ ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપે છે. મમ્મી તમે દુખી ના થાઓ. આ મોટા પપ્પાના હિસાબે જ આપણા ઘરમાં ટકી રહ્યા છે. બાકી આ રાધાબાએ તો ક્યારનો આપણો ઘણો લાડો કરી નાખ્યો હોત. બેટા, આજે તારા પપ્પા આ દુનિયામાં જીવતા નથી ને એટલે રાધા ભાભી આવું બોલે છે. બાકી જો એ જીવતા હોત ને તો આપણો આવો સમય જ ના આપવા દીધો હોત. મમ્મી તમે રડવાનું બંધ કરો. આજે તમારી તબિયત પણ સારી નથી. હું રસોડામાં જઈને રસોઈ બનાવું છું, નહીં તો ફરીથી મોટા મમ્મી રાડોરાડ થશે. રીના, આજે તારે કોલેજમાં રજા છે કે શું? ના ભાઈ, રજા નથી, પણ આજે થોડી તબિયત સારી નહોતી ને એટલે રજા રાખી છે. અરે પણ તારી તો હમણાં પરીક્ષા છે ને, તો પછી આમ ઘરે થોડું રહેવાય. તું રેગ્યુલર લેક્ચર ભરશે તો સારા ટકા આવશે, નહીતર તો પછી તારે આ જ કરવાનું છે ને. ભાઈ તારી વાત સાચી છે, પણ મમ્મીની તબિયત પણ સારી નથી, તો પછી આ ઘરનું કામ કોણ કરશે બધું? બસ એટલી જ વાત છે ને. એક મિનિટ ઊભી રહે. મમ્મી, અરે અરે ઓ મમ્મી! ભાઈ, મોટા મમ્મીને શું કામ ઊંઘ પાડે છે? એ અત્યારે ઘરે પણ નથી. મમ્મી ઘરે નથી? કામથી બહાર ગયા છે. શું? મમ્મી બહાર ગયા છે? પણ એણે તને કામ સોંપીને આમ બહાર થોડી જવું જોઈએ. થોડા દિવસ પછી તારી એક્ઝામ છે. ભાઈ તું આ બધી માથાકૂટ રહેવા દે, નહીં તો મોટા મમ્મીને એવું લાગશે કે હું એમના વિરુદ્ધ તને ભડકાવું છું. એટલે તું છે ને અમારા વતી મોટા મમ્મી સાથે કાંઈ ના બોલતો. ખરેખર તો મારે તમારી વચ્ચે બોલવું પણ ન જોઈએ, પણ સાચું કહું ને તો આમાં મમ્મીની ભૂલ છે જ. રીના, તું મારા કરતા 2 વર્ષ નાની છે, તો પણ કેટલું બધું સમજે છે, જ્યારે મમ્મી કોઈ વાતે સમજતા જ નથી. બસ મને તો એ જ વાતનું દુઃખ છે. ભાઈ તું અમારી ચિંતા છોડ. તું અમારા માટે થઈને મોટા મમ્મી સાથે કાંઈ ના બોલતો. તને મારા સમ છે. ઠીક છે બેન. દીકરીએ તો લોહી પીને ખાઈ ગયું છે. નથી આ ઘર છોડીને જાતી કે નથી આ ઘરમાં હક લેવા દેતી. હા કાંઈ એકલા કાંડે મારે આ બધું કરવું પડે છે. રાધા, તને ક્યાં શાંતિ છે? આ હું બબડા ટાજરો છે? તમને બધાને હું જ કેમ દેખાઉં છું? અરે ઈ બે માં દીકરીએ મારો આખો ભાવ બગાડી નાખ્યો છે. ઈ તમને નથી દેખાતું? અરે બે માંથી એકેય માં દીકરીને મારે એક શબ્દ કીધો નથી થતો. કઈ કહું એટલે કે વિધવા છું એવું લેબલ બતાવી દે એટલે જાણે બધાયને એમ લાગે કે ગરીબડી ગાય તો આ એક જ છે. પણ રાધા, હું તને ખાલી એટલું જ કહું છું
કે આવી રીતે સવાર પડે ને ઝઘડા કરવા એ કે સારી વાત છે? પણ સુધીર, મને ઈ નથી સમજાતું કે તમે હર હંમેશ એની સાઈડ હુકામ લ્યો છો. તમને ખબર છે કે ઈ લોકો આપણા ઘરમાં હુકામ પડ્યા રહ્યા છે? ઈ આટલા મેણા ટોણા સાંભળીને એને આપણી સંપત્તિ હડપવી છે, બીજું કાંઈ નથી. રાધા, તું સમજતી કેમ નથી? આ તારા મનમાં જે વિચારો છે ને એવું એ લોકોના મનમાં કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. તમને એમ જ છે ને કે હું ખરાબ છું, એટલે મારે તમારી હારે કોઈ ખોટી માથાકૂટ નથી કરવી. બસ હું તમને 2 થી 3 દિવસનો ટાઈમ આપું છું. આ 2 થી 3 દિવસની અંદર આ માં દીકરી ઘરની બહાર જોઈએ, નકર હું મારા પિયર વહી જઈશ. હવે મારે કાંઈ નથી, આપણે નીકળો. કોઈ વાતે સમજે એમ નથી. તમે કે હું? અરે અનુભવ અને રીના બેટા, તમે લોકો બેગ પેક કરીને ક્યાં આવ્યા? સારું કર્યું. બે માં દીકરી આ ઘરમાંથી વિદાય લેતા લાગો છો. અને આમ પણ મોડી મોડી અકલ આવી તો ખરી. જો અકલ ન આવી હોત ને તો થોડા દિવસમાં આમ પણ હું તમને લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી જ મૂકવાની હતી. સમજાઈ ગયું? મોટા ભાઈ, અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. જે ઘરમાં મારા વરની, મારી દીકરીની ઇજ્જત ન હોય ને, એ ઘરમાં હું એક ક્ષણ પણ નહીં રહી શકું. જુઓ અનુભવ, તમે થોડી શાંતિ રાખો અને આવેશમાં આવી અને આવા નિર્ણય ન લ્યો. મેં તમને આવા ધાર્યા જ નહોતા. અરે બાયુના ઝઘડામાં તમારે બોલવાની શું જરૂર છે? મને તો ઈ જ ન સમજ પડતી. જો રાધા, તું મારું માનતી ન હોય ને તો એનો મતલબ એવો નથી કે તું જે કહે ને હું બધું સહન કરી લઉં. હા હા, તમારી માટે તો હું જ ખરાબ છું અને આ વિધવા હારી છે. કારણ કે કોઈ પણ સ્ત્રી વિધવા થાય એટલે એની ઉપર ગરીબડીનું લેબલ લાગી જાય. આ ઘરમાં શું થાય છે મને સમજ જ નથી પડતી. તમે જ્યારે હોય ત્યારે આનો જ પક્ષ લ્યો છો. તમારી માટે આ જ હારી છે. ક્યાંક તમારે એની હારે તો રાધા, તું શું બોલે છે? એની તને કઈ ભાન છે? અને તું આ અવની અને મારી વિશે આવું વિચારી પણ કેમ શકે? મોટા ભાભી, હવે તમે હદ વટાવી રહ્યા છો. તમે મારા ચરિત્ર પર શક કરી રહ્યા છો. ચૂપ, એકદમ ચૂપ. આજે તારા લીધે મારે મારા ધણીનો માર ખાવાનો વારો આવ્યો છે. અને હવે આ રડવાના નાટક તારા બંધ જ કરી દેજે. બસ રાધા, હવે એક શબ્દ આગળ નહીં બોલતી. અરે તે મારી પર તો ઠીક, પણ અવરીના ચરિત્ર પર શંકા કરી. આની સજા તારે ભોગવવી પડશે. નહીં મોટા ભાઈ, આગળ એક શબ્દ નહીં બોલતા. આમાં ભાભીનો કોઈ દોષ નથી. કદાચ ભાભીની જગ્યાએ હું હોત ને તો મેં પણ આવા કઠોર શબ્દો જ બોલ્યા હોત. પણ હવે અમે આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહી શકીએ. અમે જઈએ છીએ. ચાલ રીના બેટા. કાકી, રીના, આ શું? તમે લોકો આ બેગ લઈને ક્યાં જઈ રહ્યા છો? 1 મિનિટ, તમે બેસો અહીંયા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બેસો અહીંયા. બેસ. નહીં ભાઈ, હવે અમે આ ઘરમાં રહેવા નથી માંગતા. અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ. અરે પણ શું કામ? શું કામ ને તમે લોકો આ ઘર છોડીને જવા માંગો છો? શું મારા મમ્મી તમને કાઢી મૂકે છે? હા હા, તારી મમ્મી જ આ લોકોને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. પણ નહીં, હવે હું એ વાતનો ખુલાસો કરીને જ રહીશ કે મારા નાના ભાઈ અને રીનાના પપ્પાનું મૃત્યુ કેવી રીતે થયું હતું. બસ આવની બહુ. રાધા, તને ખબર છે આજથી 20 વર્ષ પહેલા ધંધામાં નુકસાની જવાથી મારી ફેક્ટરી અને ઘર આ વેચાઈ જવાના આરે હતી. અને ત્યારે કોઈ સગા સંબંધીએ કે તારા ભાઈએ પણ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. લે, તો મારો ભાઈ હું કામ ભરપાઈ કરે? આ તમારા કરેલા તમે ભોગવો. અને તમને એમ છે કે મને એ વાતની ખબર નથી, પણ મને એ વાતની ખબર છે કે આ કંપનીનું દેવું કંપનીના વીમામાંથી જ ભરપાઈ થઈ ગયું હતું. ખોટી વાત. કંપનીના વીમામાંથી નહીં,
પણ મારા ભાઈના મૃત્યુના વીમામાંથી દેવું ભરપાઈ થયું હતું. શું તમારા ભાઈના વીમામાંથી? હા ભાભી, તમારા દિયરના અકસ્માતમાં જે વીમાના રૂપિયા આવ્યા હતા ને 50 લાખ રૂપિયા, એમાંથી જ આ ઘર અને ફેક્ટરીને નીલામ થતી બચાવી હતી. પણ તમે લોકોએ અત્યાર સુધી આ વાત મારાથી કેમ છુપાવી? તમારા દિયરે મરતા પહેલા સમ આપ્યા હતા કે આ વાતની જાણ ક્યારેય ન થાય. પણ શું કામ જણાવવાની ના પાડી હતી? આ ઘરનું દેવું ભરપાઈ કરવા માટે એમણે જાણી જોઈને મોતને વહાલું કર્યું હતું. મારા ભાઈએ પોતાના મોતને વાલું કરીને મને સપોર્ટ કર્યો હતો, અને આજે આપણા ઘરમાં છીએ ને એ એના કારણે જ છીએ. અને આજે તું એની પત્નીના ઘરમાંથી બહાર કાઢવા જઈ રહી છે. અરે આનાથી મોટું પાપ બીજું કયું હોઈ શકે? અવની, મારી બેન, તારે ક્યાંય જવાની જરૂર નથી. બેન, આ તારું જ ઘર છે અને આ ઘર ઉપર ખાલી તારો અધિકાર છે, મારો નહીં. મને માફ કરી દે અવની. હું તારા અને મારા દિયરના કરેલા આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ? મને માફ કરી દે અવની. ના મોટા ભાભી, તમે હાથ ન છોડો. તમે તો મારા કરતા મોટા છો અને મારા મનમાં તમારા પ્રત્યે કંઈ નથી. આજે મને સમજાઈ ગયું છે કે હરેક સમયે તમારા ખરાબ કર્મોનું ફળ તમારે ભોગવવું પડે છે એવું નથી હોતું. ક્યારેક માણસ હદ કરતા વધારે સારો હોય ને તો એની કિંમત એને ચૂકવવી પડે છે. ભણાવની, તું ઘર છોડીને ક્યાંય નહીં જાય. અને હા, હું આ દીકરીને મારી પેટની દીકરી સમજીને એનું કન્યાદાન કરીશ. બેન, આટલો હક તો તું મને આપીશ ને બેટા? વહુ, હવે તારે શું કરવાનું છે? અહીંયા જ પડ્યા રહેવાનું છે કે પછી તારા પિયર જવાનું છે પાછું? મમ્મી, તમે આવું કેમ બોલો છો? મારું સાચું ઘર તો આ જ છે ને. એટલે તારે હવે અમારી ઉપર બોજ થઈને પડ્યું રહેવું છે એમ ને? મમ્મી, તમે આવી રીતે શું કામ બોલો છો? હું આ ઘરમાં પરણીને આવી છું. તું આ ઘરમાં પરણીને આવી હતી, પણ હવે તારો ઘરવાળો મરી ગયો છે. અરે 1 મહિનામાં તું મારા દીકરાને ભરખી ગઈ છો. હવે તું તારા ઘર ભેગી થા. રાજા, તું આ સવારમાં વહુની સાથે આટલી બધી શું કામ માથાકૂટ કરશો? એમાં એ બિચારાનો શું વાંક છે? આ માથાકૂટ ન કરું તો હું કરું? અરે અને ગમે એટલી સમજાવું છું ને તો સમજતી જ નથી. હો બેટા, તું તારી રૂમમાં જા. આ વહુ બિચારી સાચું જ કહે છે. એ આપણા દીકરા અરે પરણીને આ ઘરમાં આવી છે. હવે આપણા નસીબમાં આપણા દીકરાનું સુખ નહીં લખ્યું હોય એટલે એ બિચારો ગુજરી ગયો. તો હવે આ વહુ બિચારી જાય ક્યાં? એને જ્યાં જવું હોય ને ત્યાં જાય, એના બાપના ઘરે પાછી વહી જાય. પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, આખી જિંદગી હું એને અહીંયા નથી પાલવવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હમણાં તમે ને પપ્પા ભાભીની સાથે શું વાતો કરતા હતા? લમણા લેતી હતી એની હારે.
કીધું એને કે એના બાપના ઘરે ગુડાય, તો કે ના, મારે તો અહીંયા જ રહેવું છે. જોજો હો મમ્મી, તમે એની સામે આમ ઢીલું નહીં મૂકતા. ગમે તેમ કરીને એને અહીંયાથી રવાના કરો, કારણ કે એની નજર હવે આ પપ્પાની મિલકત પર છે. મને બધી જ ખબર છે કે આ બધું શું ચાલી રહ્યું છે. આ તારી ભાભી અને એનો બાપ બંને ગેમ રમી રહ્યા છે. બંનેની નજર તારા બાપની મિલકત ઉપર છે. પણ એમ તો હું એની દાદી છું, હાથમાં એક ફૂટી કોડી નહીં આવત. મમ્મી, આ ભાઈ અને ભાભીના લગ્ન થયા ને હજુ એને માંડ 1 મહિનો થયો હતો, ત્યાં જ ભાઈનું મૃત્યુ થઈ ગયું. તો પછી ભાભીએ સમજી વિચારીને એના પિયરના જતું રહેવું જોઈએ. અરે નથી માનતી, હજી એને અહીંયા લાટો લેવો છે. પણ ગમે એમ થાય, હું એને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકીશ. જોજે તું. વહુનું દાજે છે. જય શ્રી કૃષ્ણ પવનભાઈ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ રાધાબેન, તમે જય શ્રી કૃષ્ણ ન બોલ્યા? હું કપાળ બોલે? મારો રામ તો જતો રહ્યો, પણ ઈ હોત ને તો આ વામ નો હોત. હશે બેન, આ સુખ દુઃખ તો આવ્યા કરે, એને જો મન પર લઈએ ને આપણે તો આપણે જીવી ન શકીએ. પણ હવે એ વાત કરો કે મને ફોન કરીને હું કામ બોલાવ્યો છે? આ તમારી દીકરીનું શું કરવાનું છે એ કહેવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. રાધાબેન, શું કરવાનું છે એમ કહેશો એટલે તમે કહેવા શું માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે આ તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. ઉપાડો અહીંથી એને. ઉપાડો એટલે તમે કહેવા શું માંગો છો? મેં મારી દીકરીને આ ઘરમાં પરણાવી છે, શોખથી નથી મોકલી. રાધાબેન, મારી દીકરી આ ઘરની વહુ છે, એટલે અહીંયા જ રહેશે. મારો દીકરો તો એના માર્ગે જતો રહ્યો છે, પછી આ તમારી દીકરીનું આ ઘરની અંદર શું કામ છે? કોની સાથે રહેશે? કોની સાથે રહેશે એટલે તમારા લોકો સાથે રહેશે. રાધાબેન, મારી દીકરીને પરણાવીને મેં આ ઘરમાં મોકલી છે, પછી એ સૌભાગ્યવતી રહે કે વિધવા થાય, પણ એનું સાચું કરતો સાસરિયું જ હોય ને. પણ મારો દીકરો જ હવે આ દુનિયામાં નથી રહ્યો તો રીતિકા આ ઘરમાં રહીને શું કરશે? અરે રાધાબેન, એનો ઘરવાળો ભલે આ દુનિયામાં નથી રહ્યો, તમે બધા તો છો ને, એ તમારે હારે જિંદગી વિતાવી દેશે. મોહનભાઈ, કોઈ પણ બાપ પોતાની દીકરીને દુઃખમાં ન છોડે, પણ તમે તો કોઈ પણ કાળે સમજવા જ તૈયાર નથી. હા, તમારા વર્તન ઉપરથી મને એવું લાગે છે કે તમારી બાપ દીકરી બંનેનો ડોળો અમારી મિલકત ઉપર લાગે છે. હું સવારે તો હજી મળીને ગયો તો પછી મને પાછો અચાનક કેમ બોલાવ્યો? તું રડીશ નહીં બેટા, શાની રહી જા. હું શું ને તારી સાથે, શું કામ ચિંતા કરે છે? છો બેટા, મેં તારી સાસુનું લખાણ કરી આપ્યું છે. એ તમારી મિલકતમાંથી મારી દીકરીને કાંઈ નથી જોતું. એને ફક્ત 2 ટાઈમ જમવાનું અને 2 જોડી કપડાં મળી રહેશે ને તોય ચાલશે. એ એનું જીવન ગુજારી લેશે. અને હા બેટા, તારે આ ઘરમાં સહન કરીને રહેવાનું છે.
ગમ ખાઈને રહેવાનું છે. અને એ છતાં તને ન ફાવે ને બેટા, તો આવતી રહેજે મારા ઘરે. હું છું ને. નહીં પપ્પા. પપ્પા, નદી જેમ પર્વતમાંથી નીકળીને પાછી નથી વળતી ને, એમ દીકરી પણ પિયરમાંથી નીકળીને ક્યારેય પાછી નથી વળતી. હવે તો હું જીવીશ તોય અહીં, ને મરીશ તોય અહીં. શું છે ને હરખું વ્યવસ્થિત કાઢીને જે અહીંયા વાસણ પડ્યા છે, કોણ ઉઠાવશે? આ થઈ જાય એટલે પોતું મારી દેજે. આ છે ને જરાક આમ રાખો. ઓહો, મહારાણી થાકી ગયા એમ ને? સાંભળ, કાલની 2 રોટલી અને શાક પડ્યું છે, ગળચી લેજે. ગરમ ગરમ નથી ખાવાનું. નહીં મમ્મી, મારે નથી જમવું. કેમ? કેમ તારે નથી જમવું? મમ્મી, મેં કાલ રાતનું અન્ન જળનો ત્યાગ કરી દીધું છે. મારે મારું જીવન ખતમ કરવું છે. આમ રોજ રોજ મરવા કરતા એક જ વાર મરી જવું સારું.
રીતિકા, રીતિકા બેટા, શું થયું બેટા તને? બેટા, તું તારી જાતને આટલી બધી પીડા ન આપ. બેટા, તે 2 દિવસથી કાંઈ ખાધું નથી. તું થોડુંક ખાઈ લે મારી દીકરી. નહીં પપ્પા, પપ્પા હવે મારે જીવવું જ નથી. તો હું શું ખાઉં? શેના માટે ખાઉં? પપ્પા હવે મારે મરી જવું છે, મરી જવું છે મારે. પપ્પા તમે ભગવાનને કહો ને, ભગવાનને કહો ને કે મને જલ્દી લઈ લે, મને જલ્દી લઈ લે. નહીં મારી દીકરી, તું આવું નહીં બોલ. હું છું ને, હું તને નહીં મરવા દઉં. મારી દીકરી, મારાથી તારી હાલત જોઈ નથી જાતી. હું તને લઈ અલગ રહેવા જતો રહીશ. બેટા, આ જાનવર જેવા લોકો સાથે તારે એ નથી રહેવું. તું ઊભી થા. નહીં પપ્પા, તમારે મારા કારણે આ ઘરથી અલગ થવાની કોઈ જરૂર નથી. મને મારા હાલ પર છોડી દો પપ્પા, મને મારા હાલ પર છોડી દો. બેટા, આ મારો દીકરો તો એના માર્ગે જાતો રહ્યો છે. હવે મારી કઈ ફરજ પડે છે ને, એક બાપ તરીકે તારું ધ્યાન રાખવાનું. મારી દીકરી, તું થોડુંક ખાઈ લે. જો તું નહીં ખાય ને તો હું આજથી અન્નજળનો ત્યાગ કરી દઈશ. હું એ કાંઈ નહીં ખાવ. બેટા, મને ખબર છે કે આજે સવારે કાંઈ ખાધું નથી. તારા ચા બિસ્કિટ એમનેમ રસોડા પર પડ્યા છે. હું એને લઈ આવું તો થોડુંક ખાઈ લે. હા? બેટા, તું તૈયાર થઈ ગઈ તો ચાલ આપણે નીકળીએ. પપ્પા તમને હજુ પણ કહું છું, તમે મારા કારણે આ ઘર છોડીને ના જાઓ. નહીં બેટા, હું તમને આવી રીતે હેરાન થતા નથી જોઈ શકતો. બેટા, એટલે આ ઘર છોડી અલગ રહેવા જવું જ આપણા માટે ફાયદાકારક છે. નહીં પ્રવીણ, તમે અને વહુ ક્યાંય નહીં જાઓ. હું તમને બંનેને ક્યાંય જવા દેવા નથી માંગતી. નહીં રાધા,
હું આ મારી દીકરીને વધારે આ ઘરમાં રહેવા દેવા નથી માંગતો અને એને વધારે દુખી કરવા નથી માંગતો. હું રીતિકાને દુખી નહીં કરું. હું એને મારી સગી દીકરીની જેમ રાખીશ. મિલકતના નશામાં હું ભૂલી ગઈ હતી કે એ મારા દીકરાની વહુ છે. મારો દીકરો તો જતો રહ્યો, પણ વહુને સાચવવાની જવાબદારી મારી છે. હવે હું જવાબદારી પૂરી કરીશ. તમારે ક્યાંય નથી જવું. પ્રવીણ, ભગવાને એક તો બિચારીને આટલું મોટું દુઃખ આપ્યું છે અને ઉપરથી હું એને આટલું દુઃખ આપતી હતી, પણ હવે હું એને દુઃખી નહીં કરું. બેટા, મને માફ કરી દેજે. હવેથી તારે ક્યાંય નથી જવાનું. અહીંયા આપણા પરિવારની સાથે જ રહેવાનું છે.